એટલા માટે અમે ધરણા પર બે છે, પણ હાલ કોઈને કોઈ છોકરાને બી કંઈ પ્રોબ્લેમ થશે એ એમની જવાબદારી પૂરેપૂરી એટલે કે સાહેબ નહીં આવે એટલે કે અમે અહીંયા બેસશું અને અમારે ન્યાય જોઈએ. ગામ દમોલી, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર. આજે દમોલી ગામમાં રેતી ખનન માફિયા 2 ફાર્મ બનેલા છે અને તમે જોઈ લો આજે રેતી એટલી ખોદેલી છે, પણ આમાં સવાર 7 વાગ્યાના જનતા રેડ કરેલી છે. સાહેબોને ઘણા ફોન કર્યા પણ કોઈ અધિકારી આવા રાજી નહીં. એટલે આજે બધા ગામના યુવાનો બધા બેઠા છે ધરના પર. એટલે કે સાહેબ નહીં આવે એટલે કે અમે અહીંયા બેસશું અને અમારે ન્યાય જોઈએ. અને આ જે પિલ્લરો મારા બધા ખોટા મારેલા છે એ બધું જોઈ લેજો. અને સાહેબને અમે વિનંતી કે આવીને આ તપાસ કરે અને અમારો ન્યાય મળે. ગામ દમોલી આજે ગામના યુવાનો કે ભાઈ એમને જાણ એવી મળી છે કે ભાઈ રેતી ખનન 2 નંબર ચાલી રહ્યું છે. તો અગાઉ અમને એવી જાણ મળી કે ભાઈ અઠવાડિયાથી ચાલી રહ્યું છે. તો 24 કલાક દિવસે ચાલે છે કે રાતે બી ચાલે છે, પણ ખાણ ખનીજ અધિકારીની ગાડીઓ આવે છે પણ કોટાલીથી રતનપુર વાયા જતી રહે છે કે રોડે જશે પણ નદીએ કોઈ તપાસ કરવા આવતું નથી. તો આજ સવારે અમે 7:30 વાગે સ્થળ પર આવી તપાસ કરી તો જે તે ભૂમાફિયાઓ હતા તે ભાઈ રેતી ચોરી કરતા હતા, તો અમે આવ્યા તે ભાગી ગયા લોડરની ગાડીઓ લઈને. તો અમે બધા ભાઈઓ ભેગા થયા અને સાહેબને રજૂઆત કરી ગઈ. પહેલાં શરૂઆત સચિન સાહેબથી કે સચિન સાહેબ કે ભાઈ આવીને આ પ્રોબ્લેમ છે તો તમે કે ભાઈ મેં રજા પર છું. તો નીલકંઠ ડિંડોડિયાનો સાહેબનો નંબર આપ્યો છે. એ ભાઈને એ સાહેબને બી અમે વારંવાર ફોન કરવા છતાં એ સાહેબ હજુ અત્યાર સુધી હાજર રહ્યા નથી. પછી અમે વિપુલ સોલંકી સાહેબને બી કોલ કર્યો છે પણ એમને બી કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. તો અમારે ખાણ ખનીજ વિભાગ દ્વારા સાહેબને એક રિક્વેસ્ટ એવી કરીએ છે કે ભાઈ તમે આવું બન્યું છે છતાં કોઈ સર પર આવવા તૈયાર નથી. તો તમે જોઈ શકો છો કંઈ કેટલું ખોદકામ થયેલું છે એ બી તમે જોઈ લો. અને આગળ જે પિલ્લરમાં એ બી ખોટા છે એ બી સર્વે કરવા વિનંતી છે. તો કદાચ બ્લોક અહીં છે અને કદાચ સર્વે નથી થતું તેનું શું કારણ હોવું જોઈએ કે ભાઈ ખાણ ખનીજ બી મોટો હાથ હોવો જોઈએ. અમારે બીજી એક વિનંતી છે કે ભાઈ અત્યાર સુધીમાં આજે 4-5 કોલ કર્યા કે ભાઈ નીલકંઠ ડિંડોડિયા સાહેબને, તો એમને રિસ્પોન્સ આપ્યો નહીં કે ભાઈ અમે 10 વાગ્યાનો કોલ કરીએ છીએ કે 1.5 કલાકમાં આવું છું, 2 કલાકમાં આવું છું, છતાં અમને 2 વાગી ગયા છે. તો અમે ધરના પર બેસીએ છીએ કે ભાઈ જ્યાં સુધી ખાણ ખનીજ સ્થળ પર આવે નહીં તો એટલા માટે અમે ધરના પર બે છે, પણ હાલ કોઈને કોઈ છોકરાને બી કંઈ પ્રોબ્લેમ થશે એ એમની જવાબદારી પૂરેપૂરી ખાણ ખનીજ વિભાગની રહેશે. શું નામ છે?